હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તો મિત્રો, આજે કેટલામો દિવસ છે? આજે પાંચમો દિવસ છે અને 3:45 થઈ ગયા છે. તો હવે અમે નીકળીશું. તો હવે ષષ્ઠકર્મ માટે નીકળી ગયા છીએ. તો આપણે હવે જગ્યા રાખવા પહોંચી ગઈ છું. તો આપણો ઉકાળો આવી ગયો છે. સવારના 4:30 થયા છે. તો આજે પણ પહેલી લાઈનમાં બેઠા છીએ આપણે અને હોલ ભરાવા માંડ્યો છે. બધાય ઉકાળો લેવા ગયા છે ઓલમોસ્ટ. તો જે સ્વાસ્થ્ય સાધક મિત્રો સૌથી પહેલાં આવી ગયા હોય તેમની આગળની ક્રિયાઓ કરીને, તો તે લોકો માટે સ્ક્રીનમાં યોગા ચાલુ કરી દીધા છે. તમે જોઈ શકો છો માસી જો કરી રહ્યા છે. તેવી જ રીતે યોગ શિક્ષિકા બહેનો અલગ અલગ રાજ્યોમાંથી આવેલી છે, તે લોકો તેમની યાદીઓ કરી રહ્યા છે, ફોટાઓ સેલ્ફીઓ પાડી રહ્યા છે. અને આપણા જે સ્વાસ્થ્ય સાધક બહેનો હવે પોતપોતાની ક્રિયાઓ કર્મો કરીને ઉકાળાઓ લઈને આવી રહ્યા છે. પણ આપણે ગુજરાતી લોકો તો સૌની પહેલાં જ હોય. તો આજે પહેલી લાઈનમાં પાછી બેઠી છું અને ઉકાળો પણ લઈ લીધો છે. પ્રાણાયામ ચાલુ છે, તમે જોઈ શકો છો. બધાય અલગ અલગ પ્રાણાયામ પોતાના રોગ અનુસાર કરતા હોય છે. કોઈ કપાલભાતિ, કોઈ અનુલોમ વિલોમ, કોઈ ભસ્ત્રિકા વગેરે. તો હવે આપણે તે કરી રહીશું. તો હવે યોગા પૂરા થઈ ગયા છે અને હવે ઉકાળો પીવા જશું. તો ઉકાળા માટે ગ્લાસ લઈને લાઈન થઈ ગઈ છે. રાકેશ પણ લાઈનમાં ઊભા છે. તો મસ્ત સૂર્યદાદાના દર્શન થાય છે. સવારના 7:45 થયા છે. હવે આપણે જઈશું નાસ્તો કરવા. તો અત્યાર સુધી એવું જ હતું કે આ નાની નાની બદુડી છે, પણ તે એવું નથી. તે નાની નાની એવી જ ગાય છે. તો સરસ ગાયના પણ રોજ દર્શન થાય છે આવતા જતા. અહીં સરસ રેસીપી લખી છે. पता नहीं था તો અહીં આવી રીતના લાઈન જે લાગેલી છે તે કયા ડેસ્ક ઉપર જવાનું છે, કયા નંબર ઉપર જવાનું છે નાસ્તો કે ગમે એવું જમવાનું લેવા, તે અહીં આ તમને વ્હાઈટ કપડાવાળા ભાઈ દેખાતા હશે એ કહેતા હોય છે. તો આપણને જે નંબર આપ્યો છે તેમાં લાઈને લાગી ગઈ છું. તો આપણે નાસ્તામાં ગાર્લિક, બોઇલ્ડ ટોમેટો, 5 બદામ, ફણગાવેલી મેથી. રાકેશને શું હતું? ડ્રાયફ્રૂટ, પેર, મેથી હતી. હવે નાસ્તો કરી લીધો છે. જઈશું થેરાપી માટે. રાકેશ તેની બાજુ ગયા જેન્ટ્સમાં.
બાજુ મસ્ત વાતાવરણ છે, ફુવારા બુવારા ચાલુ છે, ઠંડી ઠંડી ગુલાબી છે. આમ બહુ સ્વેટર ને મોજા ને જેકેટ ને પહેરવું પડે, ટોપી ને એવું પહેરવું છે એવું નથી. સરસ છે, મજા આવે એવું. પણ ઘણા લોકોને ઠંડી લાગતી હોય. રિલાયન્સ ટાઉનશીપ યાદ આવી જાય એવું વાતાવરણ છે. બિલ્ડિંગ્સના થોડાક નકશા મેપ કઈ એ પણ થોડાક રિલાયન્સ ટાઉનશીપ જેવા છે. તો હવે મોર્નિંગ સેક્શન પતી ગયું છે થેરાપીનું, 12 વાગ્યા છે. અને થેરાપીમાં મારી બુટીનો પેચ ક્યાંક ખોવાઈ ગયો, તો હવે બુટી વગર રહેવું પડશે. કેમ કે અહીં બધું મસાજ આ તે થતું હોય છે, તો સોનાની બુટી કાઢીને આવવાની. અને હવે જમવા જઈશું. જમવામાં શું છે તે તમને હું હવે બતાવું. તમે જોઈ શકો છો કેટલા વડીલ લોકો પણ આવે છે, એવું નથી કે યંગસ્ટર જ આવે. તો આપણો જ્યુસ આવી ગયો છે. જે લોકોની થેરાપી પતતી જાય છે તે લોકો જમવા આવે છે. તો આજ આપણને સૂપ, સરસો પાવડર, ટીંડોળા વટાણાનું શાક અને સબ્જી છે પરવળની. રાકેશને પપૈયા અને સૂપ છે. 4:30 થયા છે. તો અત્યારે 7:30 વાગ્યા છે. યોગા સેશન પૂરું થયું છે. હવે ડિનર. આજે આપણને માત્ર દૂધીનો સૂપ મળ્યો છે. રાકેશને આજ તો સારું સારું મળ્યું છે. ખીચડી, કોફતા, ઓલું શું છે, લોકી લાગે છે. લોકી નહીં હોય, બીજું કંઈક છે. સૂપ લાગે છે, બાફેલી. ઓકે, કોડું બોડું નથી ને. તો ફ્રેન્ડ્સ, હવે જમી કરીને રૂમે જઈ રહ્યા છીએ. તો પછી છોકરાઓ સાથે વાત કરશું અને સૂઈ જઈશું. તો આ સાથે આપણો બ્લોગ પૂરો કરું છું. થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે મળીશું વહેલી સવારે.